વાંકાનેરના ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે જીતુ સોમાણી, એમનો એક વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો હતો અને આ વિડીયોની અંદર જીતુ સોમાણી એક મુસ્લિમ મતદારને કોંગ્રેસને મત આપવાનું કહી રહ્યા હતા. હવે આ સમગ્ર વિષયને લઈને ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા પછી જીતુ સોમાણીએ પત્રકાર પરિષદ યોજીને આ બાબતે સ્પષ્ટતા આપી છે. પરંતુ જીતુ સોમાણી દ્વારા જે સ્પષ્ટતા આપવામાં આવી છે એ ઘણી અસ્પષ્ટ છે અને એણે હવે ઘણા બધા પ્રશ્નો ઉભા કર્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વાંકાનેરના ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય છે જીતુ સોમાણી, એમનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મુસ્લિમ મતદારને કોંગ્રેસને મત આપવાનું કહી રહ્યા છે. આ વિડીયો તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી એ પહેલાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જીતુ સોમાણીએ શા માટે મતદારને કોંગ્રેસને મત આપવાનું કહ્યું જેવા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે આ સમગ્ર વિષયને લઈને જીતુ સોમાણીએ પત્રકાર પરિષદ યોજીને પત્રકારોને એમણે માહિતી આપી છે અને સ્પષ્ટતા આપી છે કે એમણે શા માટે મતદારને આવું કહ્યું. સૌથી પહેલા તો જીતુ સોમાણીને સાંભળીએ, પછી આગળ વાત કરીએ. જીતુભાઈ, તમારો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં તમે કોંગ્રેસને મત આપવા માટે એમાં કહી રહ્યા છો. આ વિડીયોનું તથ્ય શું છે? ક્યારનો વિડીયો છે? શું કહેશો? હું ચુસ્ત હિન્દુવાદી કાર્યકર્તા છું અને RSSનો સ્વયંસેવક છું. મારા રગે રગમાં હિન્દુત્વનું લોહી વસે છે. આજે દલડીનો વિડીયો જે વાયરલ ભાઈ એમ કહે છે કે હું દલડીનો મુસલમાન છું. 20-25 વર્ષ પહેલાં એક દલડીમાં બનાવ બનેલો હતો કે વાઘાભાઈ કરીને જે માલધારી છે એની 20થી 30 વિધર્મીઓએ ગાયોની હત્યા કરી નાખેલ હતી. એ બાબતમાં અમે પછી આખી ટીમ ત્યાં દલડી ગયા હતા. એ દલડી જઈ અને અમે હંગામો કર્યો હતો કે આ જે પણ વિધર્મીઓએ જે ગાય માતાઓની હત્યા કરી છે એના ઉપર કાયદેસર રીતે કાર્યવાહી થવી જોઈએ. એમાં અમારી એ ટીમમાં એ વખતે અમરસિંહભાઈ મઢવી હતા, મોનાભાઈ માલધારી હતા, ગૌતમભાઈ ખાંડેખા હતા અને બીજા ઘણા બધા અન્ય લોકો હતા. ત્યારે એ દલડીના જે વિધર્મી લોકો હતા એ લોકો પણ આમાં સંડોવાયેલા હતા. એટલે દલડીની વાત કરી તો દલડીના મુસ્લિમ સમાજ કોઈ દી ભાજપને મત આપે નહીં અને 25 વર્ષનું જે એની મતદાર યાદી છે દલડીની એ પણ આપ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને મત આ દલડીમાંથી કેટલા મળ્યા છે. બીજું વાત એ છે કે હું 2002થી મારા પત્ની લડતા હતા ધારાસભ્ય તરીકે, હું પણ લડ્યો છું અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટીને તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે. હિન્દુ સમાજે મને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને હિન્દુ સમાજ સતત મારી સાથે રહેલો છે. એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માગવાની જરૂર નથી અને ખોટી મતપેટી શું કામ અભડાવીએ જોઈએ. કારણ કે મને જે લોકો કહી રહ્યા છે બજારમાં ઘણું બધું કહેતા હોય, કોઈ લોકો શેતાન કહેતા હોય, કોઈ લોકો સારા કહેતા હોય, એટલે શેતાન તરીકે પણ એ લોકો મને ચિતરી રહ્યા છે. તો એ શેતાનને એ લોકો મત કેવી રીતે આપે? અને આ દલડીવાળાની જે વાત રહી એ આ વિષયમાં મારી ટીખળ કરવા આવ્યો હતો અને એ કોંગ્રેસી હતો અને મારી પાસે ટીખળ કરી અને મને એમ કે મત કોને આપવાના છે. એલા ભાઈ, હું તારી પાસે ગમે તેટલું કરું, હું તને ગમે તેટલું કહું, તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી, કોંગ્રેસને જ મત આપવાનો છો અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે. અને બીજી વાત એ છે કે મેં દલડી દિઘલિયામાં કોઈ દિવસ પાણી છોડાવેલ નથી. આવી જ રીતે હું રાત્રે 1 વાગે કુવાડવાથી આવતો હતો અને કલાવડી પાસે એક હોટલ છે, એ હોટલે હું ચા પાણી પીવા ઉતરો એટલે ત્યાં ઘણા બધા લોકો હતા. અપક્ષ ઉમેદવાર હતા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા,
આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. એટલે એ લોકોએ બધા એમ કીધું કે આવો નાસ્તો કરવા, એટલે હું બેઠો. હવે એ વાતને પણ લોકોએ વિડીયો ઉતારેલ છે અને એમ કીધું છે કે અહીં અપક્ષ માટે મત માગે. એટલે ભાઈ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, અપક્ષ ઉમેદવાર છે અને બધાના કાર્યકર્તા છે, તો હું અહીંયા મત કઈ રીતે માગી શકું? આ એક મને બદનામ કરવાનું કાવતરું છે અમુક તત્વોનું, અને એ બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. પણ મારી પાસે પુરાવા છે કે ત્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો, અપક્ષ ઉમેદવાર હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. ભારતીય જનતા પાર્ટીનો રાજાવડલા સીટનો ઉમેદવાર ભાજપનો પણ ત્યાં હાજર હતો. એટલે આ લોકો જે બદનામ કરે છે, અને હું વારંવાર હજી પણ હું કહું છું કે 2027માં ચૂંટણી લડવાનો છું, તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અબડાવે, આ પણ વાત ચોક્કસ છે. મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ દી મત માંગ્યા નથી. હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો. 2.5 લાખ મતદારો છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું. જો એ મત ન માગી શકતા હોય, ભાઈ બંગાળમાં એમ કહે કે મારે મુસ્લિમના મત નથી જોતા, હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મત પેટીમાં આપી આ મત પેટીએ ભળાવતા નહીં. બસ આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. આ વિડીયો બનાવવા માટે થઈને જે વ્યક્તિ તમારી પાસે આવ્યો અને ત્યાર પછી જેણે આ વાયરલ કરવાનું કૃત્ય કર્યું, એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાનું તમે વિચારી રહ્યા છો ખરા, કે જાણી જોઈને તમારી છબી બગાડવા માટેનો પ્રયત્ન થયો છે? એટલે એ કોંગ્રેસનો માણસ હતો. એ કોંગ્રેસના માણસની પાછળ કોઈ પણ મારા વિરોધી તત્વો હોઈ શકે છે. અને હમણાં જ મેં વકીલ પાસે સલાહ માગી છે કે આના ઉપર શું થાય. એટલે એને સામાન્ય તો એ રીતે કીધું છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન થાય, કોર્ટમાં થાય. હું વકીલ પાસે સંપૂર્ણ રીતે જાણકારી કરી અને આની પાછળ આ ભાઈ અને એની પાછળ ક્યાં ક્યાં તત્વો સંડોવાયેલા છે એને હું 100% ખુલ્લા કરીશ. બાકી હું હિન્દુ છું, હિન્દુ રહેવાનો, હિન્દુ પાસે જ મત માગવાનો છું, એ વાત ચોક્કસ છે. વિધર્મીઓના મારે મત જોતા નથી અને વિધર્મીઓ મારી મત પેટી અબડાવે નહીં, આ પણ ચોક્કસ વાત છે. મુસ્લિમ મતદારોએ મને મત આપીને મારી મત પેટીને અભડાવવી નહીં. લોકતાંત્રિક ભારતની અંદર એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ આ કહી રહ્યા છે. જીતુ સોમાણીએ આજે સ્પષ્ટતા આપી છે. એ ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે, અને એમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે એમની જે આ વિચારધારા છે, એમના જે આ વિચારો છે, એ એમના પોતાના છે કે પછી પક્ષના છે? કારણ કે એવું પણ કહી રહ્યા છે કે હું નરેન્દ્ર મોદી અને અમિત શાહનો હનુમાન છું. તો આ જે વિચારધારા છે એ શું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે? કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ન કેવળ મુસ્લિમ મતદારોના મત માંગ્યા છે, પણ મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણીના જંગમાં પણ ઉતાર્યા હતા, અને કેટલાય બધા મુસ્લિમ સમુદાયના જે લોકો છે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાઈ પણ આવ્યા છે. તો શું પક્ષની આ વિચારધારા છે? અને જો પક્ષની આ વિચારધારા છે તો આ વિચારધારામાં આટલો વિરોધાભાસ કેમ? બીજો એ પ્રશ્ન છે કે જીતુ સોમાણી એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, એ ધારાસભ્ય છે. તો એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે એમની વિચારધારામાં આટલો વિરોધાભાસ છે કે એક જન સમુદાય પ્રત્યે આટલી નફરતની લાગણી છે, તો શું એ જે વિકાસ કાર્યો હોય છે, જનના કાર્યો હોય છે, લોકો માટે જે કામ કરવાના હોય છે, એમાં પણ આવો પક્ષપાત કરતા હશે? એમણે જે રીતે આ ગામની વાત કરી કે ગામની અંદર જે પાણી છે એ હું નથી લાવ્યો, તો શા માટે એમણે આવું કર્યું? શા માટે એમનો જે મત વિસ્તાર છે, એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમણે પોતાનો ધર્મ, જાતિ, સમુદાયને એક તરફ રાખી સર્વ સમાનતાની ભાવના સાથે લોકો માટે કામ કરવાનું હોય, અને જો એ આવું પક્ષપાતી વલણ રાખે તો કઈ રીતે વિકાસ શક્ય બનશે? આ વિચારધારા સાથે કઈ રીતે વિકાસ આવી શકશે? આવા ઘણા બધા પ્રશ્નો હાલ જીતુ સોમાણીની આ પ્રતિક્રિયા પરથી ઉઠી રહ્યા છે, અને હવે ભારતીય જનતા પાર્ટી આમાં શું પ્રતિક્રિયા આપે છે કે શું પગલાં લે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને જીતુ સોમાણીની આ સ્પષ્ટતાને લઈને
શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.